ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને બધાને પુષ્કળ પુષ્કળ અને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. અને આજની આ સુંદર સવારને માટે પણ પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુનું પવિત્ર વચન યહોવા મારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને વિશ્વાસ રાખજો કે પ્રભુનું વચન પૂર્ણ સંપૂર્ણ આશીર્વાદરૂપ તમારા જીવનમાં બન્યા વગર વિશ્વાસ કરનારા માટે રહેવાનું નથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. લગભગ ગયા વર્ષ દરમિયાન આવા જ એક દિવસે હું ઓડિયોમાં બોલતો હતો કે પહેલાં ઘણું બધું આકસ્મિક બનતું હતું. અચાનક દેશ વિદેશથી પ્રભુ ઘણા બધા લોકોનો ઉપયોગ કરતા હતા, અને હમણાંનું એવું દેખાતું નથી. અને લગભગ એવા 2-3 વ્યક્તિઓ દ્વારા પ્રભુમાં સહાય અને મદદ પૂરી પાડવામાં આવી હતી. હાલેલુયા. એનો મતલબ એવો નથી કે હું કોઈને અત્યારે વિનંતી કરી રહ્યો છું, પણ કહેવાનો મતલબ એવું છે કે ખરેખર આપણા ઈશ્વર જબરા પાણીમાંથી રસ્તો કરનાર ઈશ્વર છે. હાલેલુયા. અને એના માટે વિશ્વાસ અને જે તે પરિસ્થિતિમાં આપણે ચાલી રહ્યા છે એમાં પ્રભુની સાથે ઈમાનદારથી ચાલવું એ બહુ જરૂરી છે. હાલેલુયા. કેમ કે આપણે બોલીએ છીએ ખરા કે ઈશ્વર જબરા પાણીમાંથી રસ્તો કરશે, પણ છેલ્લી મિનિટે આપણે જાણે ફસડાઈ પડીએ છીએ, ભાગી જઈએ છીએ, તૂટી જઈએ છીએ, અને ઘણી બધી વાર ન કરવાનું કરી બેસીએ છીએ, ન બોલવાનું બોલી બેસીએ છીએ. પ્રભુ સાથે જાણે સંબંધ તોડી નાખવાને જઈ રહ્યા છે એવું આપણું વર્તન બની જાય છે. પણ વાલા મિત્રો, પ્રભુ પર વિશ્વાસ રાખવાનું ચાલુ રાખીએ. હાલેલુયા. પ્રભુ તો આપણા દ્વાર પર છે. પ્રભુનું વચન પ્રકટીકરણમાં આપણે વાંચીએ છીએ કે તેઓ દ્વાર પર દસ્તક ખટખટાવી રહ્યા છે. ઘણી બધી વાર શૈતાન આપણને એવી મુશ્કેલીઓમાં ઉલઝાવે છે કે એ પ્રભુનો મધુર અવાજ, એ ટકોરો આપણે સાંભળવાનું ચૂકી જઈએ છીએ. હે ને? કેમ કે જેમ એનું કામ છે આપણને મિસગાઈડ કરવાનું, નકારાત્મક બાબતો બતાવવાનું, એ હંમેશા એ ચાલુ રાખે છે. અને એ જાણે રાહ જોઈને જ બેઠો હોય છે કોણ નબળું પડે છે અને હું એને મારી તરફ ખેંચી લઉં. કોણ નબળું પડે છે અને કે હું એને મારા તરફ ખેંચી લઉં. પણ વાલા મિત્રો, આપણે મક્કમ રહીએ, મજબૂત રહીએ. આપણો વિશ્વાસ હવે આ સમયોમાં એવો હોવો જોઈએ કે જ્યારે પ્રભુ આવવાના છે ત્યારે એની અંદર કચાશ ન હોવી જોઈએ. હે ને? હવે જેમ આ પત્રમાં વાંચે છે કે હવે આપણે દૂધ પીતા નહીં, વચન સાંભળનારા નહીં, પણ વચન આપનાર હોવા જોઈએ. બીજાઓને તૈયાર કરનારા હોવા જોઈએ, તૈયાર થનારા હોવા જોઈએ, તૈયાર રહેનાર હોવા જોઈએ. હે ને? એટલે આ સમય એવો છે કે પ્રભુના આવવાનો પણ સમય છે. અને જેમ કહેવામાં આવ્યું છે વચનમાં કે જેઓ ભક્તિભાવથી ચાલવા માગે છે એમના પર મુશ્કેલીઓ આવશે જ. અને હમણાં જ આપણે જોયું કે યાકૂબના પત્રમાં કે જ્યારે તમને તરહના પરીક્ષણો થાય ત્યારે તમે હિંમત રાખો, આનંદ કરો. હે ને? કેમ કે આકાશમાં એનો બદલો પ્રભુની આગળ મોટો છે. અને પરીક્ષણમાંથી પાર થવું એ પણ આપણા માટે તેમના બાળકો તરીકે બહુ જરૂરી છે. હે ને? અને ઘણીવાર
આપણે એવી બધી બાબતોને માટે આનંદ પણ કરીએ, કેમ કે પ્રભુ એવા લોકોને જ પસંદ કરે છે. જેમ હું ઘણીવાર કહું છું કે તમે જુઓ કે જે દુઃખની વાતો છે, બરાબર છે, જો જૂના કરારમાં આપણે જોઈએ તો એ અય્યુબ પર આવી છે. ચોક્કસ ઈર્મિયાએ પણ ઘણું વેઠ્યું, રાઈટ, પણ જે કહેવાનો મતલબ એવો છે કે અય્યુબની વાત લખવામાં આવી છે. પ્રેઝ ધ લોર્ડ. અને નવા કરારમાં બધા પ્રેરિતોને મારી નાખવામાં આવે, સતાવવામાં આવ્યા, પણ પાઉલ વિશે આપણે વધારે વાંચીએ છીએ. તેણે પણ ઘણું બધું દુઃખ ઉઠાવ્યું. હાલેલુયા. અને આપણે પણ વિશ્વાસની સફરમાં છે. આપણી જીવનની હોડીમાં તોફાનો આવશે, ઉઠશે, પણ આપણા માટે સૌથી ખુશખબર બાબત એ છે કે આપણા પ્રભુ આપણી જોડે છે, આપણી હોડીમાં છે. આપણે પ્રાર્થના દ્વારા, સંગતિ દ્વારા તેમને આપણા જીવનમાં આપણે ઊભા કરીએ, પ્રભુને વિનંતી કરીએ, પ્રભુ ઊભા થાઓ, અને ચોક્કસ પ્રભુ ઊભા થશે. અને જે કંઈ આપણી સમક્ષ બધી બાબતો, ખરાબ બાબતોના તોફાનો છે, નિરાશાના, હતાશાના, દુઃખોના, તકલીફોના, બીમારીઓના અને જે તે પ્રકારના તોફાનો આપણા પર આવી ગયા છે, એ બધામાં પ્રભુ આપણને મદદ કરશે, બધાને શાંત કરશે. હાલેલુયા. તમે જુઓ, એવા સમયમાં પણ સુલેમાન રાજાની પાસે એક એવો સમય આવ્યો કે તેના રાજ્યમાં શાંતિ હતી, લડાઈઓ નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુ પણ આપણા જીવનમાં ભલે ને ચારે તરફ ગમે તેવી બાબતો હોય, પણ પ્રભુ આપણને શાંતિમાં રાખશે. હાલેલુયા. એ સિંહોના બિલમાં પણ દાનિયેલ શાંતિથી બેઠો હતો. હાલેલુયા. ચોક્કસ. અને એ જ સિંહો જ્યારે દાનિયેલને બહાર કાઢીને એ કાવતરોતના અંદર નાખવામાં આવે છે પરિવાર સાથે, તો હજી તો કે છે નીચે આવે પહેલાં તો એમને ખાઈ ગયા, એમના હાડકાં ભાગી નાખ્યા. એટલે બીએ નહીં, ગભરાઈએ નહીં. એવી પરિસ્થિતિઓને પ્રભુ ક્યારે, કેવી રીતના, કેમના તોડવાનું, દૂર કરવાનું બધું જ જાણે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે પ્રભુના બાળકો તરીકે ખ્રિસ્તી જીવનમાં આપણે જો આપણા ઈશ્વરને આપણા પાળક માનીએ છીએ તો બીએ નહીં. હાલેલુયા. સર્વ દુઃખથી હું તને છોડાવીશ અને હું તારું રક્ષણ કરીશ. હાલેલુયા. તે બચાવશે, બધા દુઃખોમાંથી બચાવશે, આપણા ડગલાને તે સ્થિર રાખશે, પડવા નહીં દે. હાલેલુયા. આપણી સાથે એવા ઈશ્વર છે કે જે આપણને પડવા નહીં દે. ન્યાયી માણસ કહે છે 7 વાર પડશે, જમીન દોષ થશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જો નિરાશામાં હો, દુઃખમાં હોય, ચિંતાઓમાં હોય તો બધું ખંખેરી નાખો. ફરીને એકવાર આજની સવારમાં નવા બળ સાથે, નવી હિંમત સાથે દરેક પ્રશ્નોનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ, કેમ કે જીત પ્રભુ આપનાર છે. કોઈ મુશ્કેલીઓનો આપણા જીવનમાં વિજય થનાર નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર જે આપણને મદદ કરે છે, જે આપણી સંભાળ લે છે, જે આપણી કાળજી લે છે, તે તમને અને મને છોડી દેતા નથી, મૂકી દેતા નથી, અને દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં આપણી સાથે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આજની સવારમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર આ સુંદર સવાર તમે અમારા જીવનમાં ઉમેરી છે, અમને બતાવી છે પ્રભુ. ગત રાત્રિમાં તમે અમારું રક્ષણ કર્યું, અમને સલામત રાખ્યા, મીઠી નિંદ્રા આપી.
અને પ્રભુ ફરીવાર જીવતાઓની ભૂમિ પર તમે અમને ઉઠાડ્યા, અમારા ડગલાને પ્રભુ સ્થિર કર્યા, અમે જમીન પર પગ મૂક્યા અને આજના દિવસની અમે શરૂઆત કરી ચૂક્યા છે. ત્યારે પ્રભુ અમે એક વિશ્વાસ રાખીએ છીએ, અમે એક વિશ્વાસ કરીએ છીએ કે તમે અમને પડવા દેવાના નથી. તમે અમારી સાથે છો, તમે અમારી સંભાળ લઈ રહ્યા છો, તમે અમારી કાળજી લઈ રહ્યા છો. અને પ્રભુ એ જ વિશ્વાસ સાથે અમે આગળ વધીએ છીએ. પ્રભુ ખાસ પ્રભુ અમે દરેક વિશ્વાસી ભાઈ બહેનો માટે પ્રાર્થના કરીએ છીએ. દરેકની હિંમત બનજો. ચારે તરફ પ્રભુ અગમ્ય વાતાવરણ છે, મુશ્કેલીઓ છે, મોંઘવારી છે. પ્રભુ પિતા ટૂંકી આવકોમાં તમારા બાળકો ઘણી બધી જરૂરિયાતો સામે સ્ટ્રગલ કરી રહ્યા છે. પ્રભુ પિતા જોબના કારણે સ્ટ્રગલ કરી રહ્યા છે પ્રભુ. અને પ્રભુ માંદગીની સામે તેઓ લડી રહ્યા છે પ્રભુ. અને પરિસ્થિતિઓ તેમની વિપરીતમાં છે પ્રભુ. તેના માટે તેઓ લડી રહ્યા છે, દુઃખી છે, હતાશ છે, નિરાશ છે પ્રભુ. ત્યારે પ્રભુ મેં પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, એવા સગળા લોકોનો કબજો તમે લો. દરેક દુઃખી મનના લોકોનો કબજો તમે લો પ્રભુ. અને તેમનું મન હવે પછી ઉદાસ રહે નહીં એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સર્વ પ્રકારની ઉદાસીનતા પ્રભુ તમારા બાળકોની તમે દૂર કરજો પ્રભુ. પ્રભુ જેમની પાસે કોઈ આવકના સાધન નથી, તમે તેમને આવકના સાધન પૂરા પાડજો, નવી જોબ આપજો, નવો બિઝનેસ આપજો, જૂના બિઝનેસને ફરીવાર તમે બેઠો કરજો પ્રભુ. અને તેમના આવકના રસ્તાઓને પ્રભુ તમે વધારે અને વધારે આશીર્વાદિત કરજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો. જો કોઈ હોસ્પિટલમાં છે, ગંભીર બીમારી હેઠળ પ્રભુ દાખલ કરવામાં આવે છે, વેન્ટિલેટર મશીન પર છે, ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે પ્રભુ અમે વિનંતી કરી છે તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપો. જેઓ ભટકી ગયા છે પ્રભુ, ગેરમાર્ગે દોરાયા છે પ્રભુ, ખરાબ સંગમાં, સોબતોમાં છે, ખોટા રસ્તા પર છે પ્રભુ, ખોટા શિક્ષણમાં છે પ્રભુ, ત્યાંથી તમે તેમને પાછા વાળજો, પાછા લાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો. દરેક ઘૂંટણ અમે, દરેક જીભ કરું કરે તમે દેવના દીકરા છો. આજે પણ પ્રભુ તમારા નામે ઘણા બધા શૈતાનના હાથમાંથી અમે આત્માઓને બચાવી શકીએ એના માટે અમારી સેવાઓને અને પ્રભુ જે કંઈ વાવ્યું છે એ આજે ઉગી નીકળે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. તમારા બાળકોના વિરુદ્ધના તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તોમતોને પ્રભુ તમે ખાલી જ કરજો. તેમના ઘરોમાં શાંતિ આપજો. મિલકતના લડાઈ ઝઘડા તમે દૂર કરજો. જેલમાં છે, કારાવાસમાં છે પ્રભુ, ત્યાંથી પણ તમે તેમને બહાર લાવવાના રસ્તાઓ ખુલ્લા કરજો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે ખાસ તમારી આગળ અમે નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેકને વિદેશ જવું છે, જેમને તેઓને માટેના સર્વ રસ્તાઓને પ્રભુ તમે ખુલ્લા કરજો. તેમના બંધ દરવાજાને ખુલ્લા કરજો. ટ્રાવેલ એજન્ટના, પાસપોર્ટના, વિઝાના પ્રશ્નો દૂર કરજો. IELTSના પ્રભુ તમે તેમને બેન્ડ આપજો પ્રભુ પિતા. અને જુદી જુદી જે પરીક્ષાઓ તેઓ આપી રહ્યા છે પ્રભુ, ભણવા માટે, નોકરી માટે, ગ્રેજ્યુએશન માટે, અથવા પ્રભુ દેશ અને વિદેશમાં પ્રમોશન માટે, સેલેરીના ઇન્ક્રીમેન્ટ માટે, તો દરેક પરીક્ષામાં તમે તેમને પાસ કરજો. ખાસ પ્રભુ 10મા અને 12માના બાળકો માટે અમે પ્રાર્થના કરી છે પ્રભુ, એ તેજસ્વી તાર લાવો પ્રભુ પિતા. તમારા લોહીમાં ખરીદેલા તમારા બાળકો સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ સાથે પ્રભુ પાસ થાય એવું તમે થવા દેજો પ્રભુ પિતા. તમારી સેવિકાના ખેતરમાંથી એ અવૈધ નામો પ્રભુ કાઢી નાખો પ્રભુ. એ ભપકાદાર જીવન જીવનાર લોકોએ પ્રભુ અનિતિથી તેમના નામો ઉમેર્યા છે. ત્યારે લુક 18 પ્રમાણે તમે એમને વાદીની પાસે પ્રભુ દાદ અપાવ એવી પ્રાર્થના કરીએ છીએ. જે મકાન વેચવાનું છે મકાન વેચાય પ્રભુ, જે પ્લોટ વેચવાનું છે પ્લોટ વેચાય પ્રભુ પિતા. જેમને લોનની જરૂર છે લોન મળે, જેમને નાણાંની જરૂર છે પ્રભુ નાણાં મળે પ્રભુ પિતા. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને પ્રભુ વિકલાંગોની પણ તમે સાથે રહો પ્રભુ. તેમની સંભાળ લો, તેમનું દુઃખ તમે નોંધ લો. દરેક સેવક અને સેવિકાની સેવાઓને તમે આશીર્વાદિત કરો પ્રભુ. જે કંઈ તેમના તરફ વાવવામાં આવે પ્રભુ ઉગી નીકળે. સતાવણીનો સમય છે ત્યારે તમે
ખાસ તેમના જાનમાલનું રક્ષણ કરજો પ્રભુ. અમારી પણ સેવાઓને તમે આશીર્વાદિત કરો પ્રભુ પિતા. અમારી જે બુધવાર શુક્રની સંગતો છે પ્રભુ, રોજના રેકોર્ડિંગો છે અને વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા પ્રભુ અમે મીડિયા દ્વારા જે કંઈ કામો કરીએ છીએ એને આશીર્વાદિત કરો. કાવટો તોડો પ્રભુ પિતા. અમારા સતાવનારાના પ્રભુ મન બદલો પ્રભુ. જે કંઈ અમારા દરવાજા અમારા બંધ થયા છે, મદદગાર પ્રભુ રહ્યા નથી, ત્યારે અમે વિનંતી કરીએ છીએ પ્રભુ કે તમે નવા નવા રસ્તા ખોલો, અમારા બંધ દરવાજા ખુલ્લા કરો પ્રભુ. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એ આશીર્વાદ સાથે પ્રભુ પાછું આપો પ્રભુ. અને પ્રભુ ફરીને એકવાર પ્રભુ અમે ઘણા બધા આત્માઓ જીતી શકીએ, ઘણા બધા લોકો સુધી પ્રાર્થના દ્વારા પહોંચી શકીએ, ઘણા બધાને હિંમત આપી શકીએ અને દેશ વિદેશમાં પ્રભુ તમારા લોકો પ્રભુ તમને ઓળખે અને પ્રભુ નવી હિંમતને, નવું બળ ને નવું સામર્થ્ય પામે અને તેમના રોગોમાંથી મુક્તિ મળે પ્રભુ. એવું તમે થવા દેજો પ્રભુ પિતા. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જે કંઈ છેલ્લી બાબત અમે તમારી પાસે માગી છે એને પણ પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ પિતા. અને મિનિસ્ટ્રી રન કરવાના માટે પ્રભુ તમારા સમજશક્તિ, જ્ઞાન, બુદ્ધિ અને ડાપણનો આત્મા આપજો પ્રભુ પિતા. અને પ્રભુ જે કંઈ અડચણો છે પ્રભુ એને પ્રભુ તમે હંમેશા અને માટે પ્રભુ દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. નવી નવી ટેકનોલોજી દ્વારા પ્રભુ અમે ઘણું બધું કામ કરી શકીએ તેના માટે પણ પ્રભુ જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ આપજો પ્રભુ પિતા. આગળના સમયમાં મારી સાથે રહેજો, પાપ ગુનાઓ માફ કરજો પ્રભુ પિતા. અને સાંજે તમારું ભજન કરણ કરી લાવજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.